કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. આજે આપણે તમને બહુ સારી ગૌશાળાના તો વિડીયો બતાવ્યા જ છે, પણ આજ આપણે એક બળદ આશ્રમ છે કેશોદ પાસે ગહારી ગામ છે ત્યાં, અને બહુ સારી સેવા કરે. તો આપણે એ બળદ આશ્રમની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે અહીંયા સંચાલક કામ કરે છે પિન્ટુભાઈ. કેમ છો પિન્ટુભાઈ? હાઈ ક્લાસ તો કયો ભાઈ. હવે આપણે આ બળદ આશ્રમ છે, ટૂંકમાં તમને આ શોખ ક્યાંથી જાગ્યો એ આપણે પહેલાં વાત કરીએ કે આપણે આ બળદની સેવા કરીએ કે રખડે છે રોડે શું છે એ કયો અમને. શોખની વાત કરીને તો અમારા બાપુ હે જયદીપસિંહ જાડેજા બાપુ, હા. આ બધું એનું કરેલું હે. બરાબર. એના આશ્રમ બધા હાલીએ છીએ બરોબર. શોખની વસ્તુ તો એને હે બધું. આ તો એની પછી એ બધું એનું જોઈને એને જાગીથી અમે જાગૃત થયા. અમને પ્રેરણા મળી કે આ બાપુ જો એટલી સેવા કરે તો એના સહયોગી થોડાક અમે બનીએ. બરાબર. પછી અમારા રાકેશભાઈ, સાગરભાઈ બધા અમે પછી એમાં જોડાણા. બાપુ તો છેલ્લા 10-15 વર્ષથી અમે એને ઓળખીએ કે જે આમાં જ છે. હા હા. બળદોની ને ગાયોની સેવા કરે. ગાયોની ને નંદી મહારાજની સેવા તો બધું બધા શાળા હે, ગૌશાળા બધું છે. પણ બળદનું કોઈ નહોતું એટલે એને બળદનો વિચાર આવ્યો કે જેનું કોઈ નથી એનું કામ કરવું હોય કે બરાબર. એટલે બળદ આશ્રમ ચાલુ કર્યો. ચાલુ તો અમે 1.5 વર્ષથી બાપુ કામ કરે આ બળદમાં અહીંયા. પણ આ જે જગ્યા અમને મળી ગઈ એનો અમે 6-7 મહિના થઈ ગયા ને નાનું એવું સેટઅપ અત્યારે ચાલુ કર્યું છે આવું. બરાબર. અત્યારે આપણે કેટલાક અંદાજે બળદ છે? અત્યારે 100 જેવા બળદો છે. બરાબર. અને બીજું કે આપણે હવે આમાં બળદનો તમે વધારો કરો છો બરોબર, અહીંયા ભેગા કરો તો થોડી ઘણી આપણે કોઈના સહયોગની પણ જરૂર હોય. હા, સહયોગ વગર કઈ થવાનું નથી. હા બરોબર. તો આપણે કોઈ મિત્ર આપણી મદદ કરવા માંગતો હોય બરોબર, હા, તો તમારા નંબર આપી દો જેથી કરીને તમારો કોન્ટેક્ટ કરી. તો અમારો એક હેલ્પલાઇન નંબર છે 82 386 00505. બરોબર. એ અમારો નંબર છે, હેલ્પલાઇન નંબર. એમાં તમારે ગમે ત્યારે ફોન કરવાનો, તમને આખી ડિટેલ આખી માહિતી બધું મળી જાય. બરોબર. અને મિત્રો હું તમને બીજી એક એ વાત કહું કે ખાલી આ બધા હેન્ડલિંગ કરે એવું જ નથી. સવારમાં હું અહીંયા આવ્યો, મેં જોયું કે બધા પોતાની હાથે જ ભારીઓ ભરીને નીણ નાખતા હતા. અને આમાં તમને ઘણા બળદ એવડા જોવા મળશે. જો આ બળદની ઉંમર તો લગભગ આમાં બધા બળદ ઉંમર વાળા છે, અને ઘણાના તો એક શિંગડા પણ કાઢેલા છે કે જે બીમારીના હિસાબે કાઢેલા છે. અહીંયા તમે વાછડા ગાયું બહુ સેવાનું કામ સારું છે. અમે આમ તમને બતાવીએ અંદર. આ આખું ટૂંકમાં સેટ એક ઊભો કર્યો છે અત્યારે. પેલા આખું અમારે પાસે છપરું એક જ હતું. જા આ હે ને અમારી પાસે કોઈ ભંડોળ કોઈ જાતનું નથી. અમારી પાસે કઈ દાતાશ્રી નો બધી આવે. બીજું મને એમ કહેતા હતા કે બેલ પાર્ટી છે આપણે. હા, એક બેન પાર્ટી. તો બેન પાર્ટી નો સંપર્ક એ જ નંબર ઉપર. હા, બધું ટોટલી તમારો કોન્ટેક્ટ કરવો હોય અમારો એક જ નંબર છે 82 386 00505. તો કોઈ મિત્રોને ઓમ આપણે મદદ ન કરી શકીએ તો આપણા લગ્ન પ્રસંગમાં આપણે અહીંની બેલ પાર્ટી બોલાવીને એ રીતે પણ આપણે અહીંની મદદ કરી શકીએ છીએ. અને આ એક બહુ સેવાનું કામ સારું છે. તો આપણને આ લાભ મળે ક્યાંથી? તો આપણે આપણો કોઈ પ્રસંગ હોય ને બેલ પાર્ટી ડીજેની બદલે આપણે બેલ પાર્ટી વગાડીએ. ગૌશાળાની છે, જે કાંઈ દાન આવશે એના સેવાના ભાગીદાર તમે પણ બનશો. તો તમે અહીં જોઈ શકો છો આ બધાય બળદની હાલત જુઓ તમે. બહુ ઉંમરવાળા બળદ છે જેની હાથી નાખ્યા પછી કાઢી મૂકેલા છે કે ભાઈ હવે તારી જરૂર પૂરી થઈ ગઈ, તું અહીંથી નીકળ, એવું કરેલું છે. એ બધા બળદની સેવા અહીંયા થાય છે, તમે જોઈ શકો છો. તો તમે પણ સેવાના ભાગીદાર થાવ એવી અમે આશા રાખીએ છીએ. અને અહીંયા તમે જુઓ હાલમાં નીણને પણ પ્લાસ્ટિક ઢાંકેલું છે. તો એ પ્લાસ્ટિક કેટલોક ટાઈમ હાલે એ પણ તમને લોકોને ખબર જ હશે. તો અહીંયા એક નીણ માટે શેડની પણ જરૂરિયાત છે. તો જેટલી બની શકે એટલી તમારે મદદ કરવી. ને અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધાય બળદ ઉંમરવાળા જ છે. અને એવું નથી કે ખાલી આને નીણ નાખવા ખાતર નાખે છે. અહીંયા આપણે ભાઈ કેટલો ટાઈમ નીણ નાખી? 3 ટાઈમ નીણ નખાય ભાઈ. જેમ આપણે જેમ સવાર બપોર સાંજ જમવાનું જોઈએ ને એમ અમે આને પણ સવાર બપોર સાંજ 3 ટાઈમ નીણ નાખીએ છીએ. અને પાછું શું છે, કોઈ બળદ બીમાર હોય, કોઈનો કઈ હાથ પગ ભાંગ્યો હોય, ટૂંકમાં શું છે બળદ હોય બધા બાંધતા હોય ક્યારેક ક્યારેક. એટલે પણ તો અમારે ગૌશાળા હે, ગૌશાળા હોસ્પિટલ કેશોદ રાધાકૃષ્ણ, એનો પણ પૂરો સપોર્ટ છે અમને કે કાંઈ પણ બળદ હાજા માંદો થયો હોય તો સીધો અહીં આવીને અહીંથી લઈ જાય એને. બરાબર. અહીંયા જો તમે મિત્રો બધાય બળદ ઉંમરવાળા જ છે. જેથી કરીને હું તમને એમ કહું કે તમને એક સેવા કરવાનો મોકો મળ્યો છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અહીંની મદદ કરજો તમે. અને ક્યારેય પણ તમે કેશોદ આવો તો આ આશ્રમની મુલાકાત જરૂર લેજો. બહુ સારું કામકાજ છે. નીણ પણ તમે જુઓ કમ્પ્લીટ વ્યવસ્થિત સારી નીણ ખવડાવે છે. બધી રીતે કાળજી પૂરી રાખે. પણ ટૂંકમાં સગવડતાને અભાવને લીધે થોડોક શેડની કમી છે. અને અમારા બાપુનો
એવો હે નિયમ ટૂંકમાં લક્ષ્ય હે કે આપણે કેશોદ તાલુકાના ક્યાંય બળદ રખડવો ન જોઈએ. 1000 બળદ થાય 1000 બળદ સુધી સાચવી લેવાની ક્ષમતા થાય ને એવું ટૂંકમાં કરવાનું અમારે કે બળદ ક્યાંય રખડવો ન જોઈએ. બરોબર. એટલે મારા બાપુને એવું ગણિત છે કે 1000 બળદ સુધી તમે જો તો સામે શેડનું કામ ચાલુ છે, એ ગોડાઉન બનાવવાનું, ગોડાઉન બને છે નીણ માટે, ત્યાં હોય જાય. એટલે થોડુંક તમારાથી થાય એવી હેલ્પ કરજો. પણ મને તો આજે અહીંયા આવીને બહુ મજા આવી કે ભાઈ જેનું કોઈ નથી એની આ લોકો અહીંયા સેવા કરે છે. તમે જો બધાય બળદ મેજોરિટી બધાય ઉંમરવાળા છે, કોઈ તમને આમાં જુવાન બળદ નહીં જોવા મળે. બધાય કે જે 5-5, 7-8, 10-10 ધરના હિસાબમાં અમુક બળદ તો હા બહુ સેવાનું કામ સારું છે. તો તમને મિત્રો આ બળદ આશ્રમનું કામકાજ કેવું લાગ્યું, એની સેવા કેવી લાગી, અને આ બધાય મિત્રોની પણ મહેનત કેવી લાગી તમને જરૂર કહેજો અમને, અને તમારાથી થાય એટલી મદદ કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.